કોઈ બાકી છે જમવામાં? બધાએ જમી લીધું છે? બીજી વિનંતી એ છે કે આમાંથી મોટા ભાગના લોકો અહીંયા ને અહીંયા રોકાય. આ પ્લાનિંગ કરજો. ગાદલા અહીંયા છે, પાથરણું અહીંયા છે. હું પોતે આજે અહીંયા ભોય તળિયે હોવાનો છું આખી રાત. તમને બધાને વિનંતી કરું છું, આપણે બધા અહીંયા સાથે સુશું. હું થાક્યો છું તો થોડી વાર, કલાક 2 કલાક સુઈ જાવ અહીંયા બાજુમાં. અહીંયા ત્યાં સુધી ભાઈ રમેશભાઈએ ખૂબ સરસ મજાની જુસ્સા સાથે વાત કરી. આ અમારી આખી ટીમ છે. આજે હું કાંઈ ઉજળો છું, આ બધા અમારી પાખું છે. તમે બધા પાખ છો, તમારા બધાના આશીર્વાદ છે. એટલે આજે પ્રશાસન ઘૂંટણીએ પડ્યું છે. પોલીસ અહીંયા દાજ નથી કાઢી શકતી તો રોડે કાઢે છે. એમને જોયું કે મારું બેટું ન્યા ભેગું થાય એવું નથી. ઓલા બહુ ઘોકાવે છે, કાંઈક કરો ને. આ કોંગ્રેસ વાળા નથી, કાંઈક કરે ભેગું ના થાય ભાઈ, અઘરું થાય. તમામને વિનંતી કે જેટલા પણ મિત્રો અહીંયા રોકાઈ શકે, મોટી સંખ્યામાં, આમ તો લગભગ 1000 લોકો તો એવા હતા કે જેને સાંજે પ્રતિજ્ઞા સાથે કીધું છે કે અમે લોકો રોકાઈએ છીએ. તમને પણ બધાને એક વિનંતી કરી છે કે આજે ઘર બહાર મૂકીને મેં નક્કી કર્યું છે કે આ પરિણામ ન મળે ત્યાં સુધી રોડ ઉપર હોવાનું છે. તમને પણ વિનંતી કરું છું કે આ તમારા નાના ભાઈને સાથ સહકાર આપવા માટે અને આપણા બધા ખેડૂતોની લડાઈનું પરિણામ લાવવા માટે થઈ અને તમારે પણ અહીંયા સાથે રહેવાનું છે. જે મિત્રો જમવામાં બાકી હોય ત્યાં જજો. ભાઈ હવે મયુરભાઈ સાકરિયા, એમને સાંભળવા માટે આપ સૌ ખરેખર અગાઉ સાંભળ્યા કે નથી સાંભળ્યા એ મને નથી ખબર, પણ જબરજસ્ત સ્પીચ આપે